આ એ સમયની વાત છે જ્યારે હું હોટલમાં કામ કરતી હતી. એક દિવસ હોટલના માલિકે મને હોટલમાં રોકવા માટે કહ્યું અને મને 50,000 રૂપિયા આપ્યા. પરંતુ રાતના 10 વાગે હોટલનો માલિક દોડતો દોડતો મારા રૂમમાં આવ્યો અને મારા જોડે સૂઈ ગયો. અને પછી જે થયું તે જાણી તમે ચોંકી જશો. મિત્રો, મારું નામ રિયા છે અને હું એક હોટલમાં કામ કરતી હતી. હું દેખાવે ખૂબ જ સુંદર હતી, જેના કારણે મારે હોટલમાં આવતા લોકોને આવકારો આપવાનો હતો. હું દરરોજ સવારે 9 વાગે હોટલમાં જતી રહેતી અને સાંજે 9 વાગે ઘરે પાછી આવતી. ઘરે મારા માતા પિતા અને હું જ હતી, તેથી ઘરની બધી જ જિમ્મેદારી મારા પર હતી. હોટલના માલિક મને 1 મહિનાનો પગાર 15,000 આપતા હતા, જેના કારણે મારા ઘરનું ભરણ પોષણ થઈ જતું. હોટલમાં મારે કેટલાક મિત્રો પણ હતા જે હંમેશા મારો સાથ આપતા હતા. બપોરનું ભોજન અને સાંજનું ભોજન હું હોટલમાં જ કરતી હતી. પરંતુ એક દિવસ હોટલના માલિકે હોટલના 5 વર્ષ પૂરું થયા હોવાના નાતે એક પાર્ટીનું આયોજન કર્યું. તેથી હોટલના બધા સ્ટાફને હોટલના માલિકે કહી દીધું કે કાલે આપણી હોટલના 5 વર્ષ પૂરા થાય છે, તો રાત્રે આપણે એક પાર્ટીનું આયોજન કર્યું છે, તો બધાએ તૈયાર થઈને આવવું. હું પણ સવારે 6 વાગે ઉઠીને નાહી ધોઈને સરસ કપડાં પહેરીને હોટલમાં જવા માટે નીકળી ગઈ. હોટલમાં જઈને મેં અને બધા મિત્રોએ પાર્ટીનું આયોજન કર્યું. અમે બધા સ્ટાફના માણસોએ સરસ મજાના કપડાં પહેર્યા હતા. પાર્ટીમાં કેટલાક મહેમાનો આવ્યા હતા, જેમનું અમે બધાએ સ્વાગત કર્યું. ત્યાર પછી બપોરનું ભોજન કરીને બધા મહેમાનો જતા રહ્યા. આ દિવસે જે પણ કોઈ અમારી હોટલમાં જમવા આવે તો તેને માટે 50% ડિસ્કાઉન્ટ હતું. ઘણા બધા લોકો જમવા આવ્યા અને ત્યાર પછી સાંજના સમયે હોટલના માલિકે મને 50,000 રૂપિયા આપ્યા અને કહ્યું કે રિયા, આજે તું ઘરે ના જતી, તારા માટે આ 50,000 રૂપિયા અને એક એસી રૂમની વ્યવસ્થા કરી છે. હું વિચારમાં પડી ગઈ કે માલિકે મને આટલા બધા પૈસા અને અહીંયા રહેવા માટે શા માટે કહ્યું હશે. પરંતુ માલિકે મને પહેલીવાર કહ્યું હતું, જેના કારણે હું માલિકને કંઈ પણ કહી ન શકી. મારે જ્યારે પણ પૈસાની જરૂર પડતી ત્યારે માલિક કંઈ પણ પૂછ્યા વગર મને પૈસા આપી દેતા, જેના કારણે હું કંઈ પણ બોલી ન શકી. રાતના 9 વાગે હોટલનો બધો સ્ટાફ જતો રહ્યો. બાકી રહ્યા તો હું અને માલિક બંને. લગભગ 10 મિનિટ થઈ હશે ત્યારે હોટલના માલિકે મને કહ્યું કે રિયા, તું કમરામાં જઈને સૂઈ જા. કંઈક કામ હશે તો હું તને બોલાવી દઈશ. ત્યારે મેં કહ્યું, ઠીક છે. એમ કહીને હું કમરામાં સૂવા માટે ગઈ. પરંતુ લગભગ અડધો કલાક થયો હશે ને હોટલનો માલિક દોડતો દોડતો મારા કમરામાં આવ્યો અને સીધો જ મારા જોડે પોતાનું માથું મારી છાતી સાથે લગાવીને સૂઈ જ ગયો, જેથી હું ખૂબ જ ગભરાઈ ગઈ. પરંતુ ત્યાં તો હોટલના માલિકે કહ્યું કે રિયા, મને મારવા માટે કેટલાક માણસો મારી પાછળ પડ્યા છે. જે અહીંયા આવે તો કહી દેજે કે અહીંયા તો કોઈ નથી, મારી સાથે મારો પતિ છે. પ્લીઝ રિયા, તું મને બચાવી લેજે. આટલું કહેતાં જ 3 માણસો મારા કમરામાં આવ્યા અને મને કહેવા લાગ્યા કે હોટલનો માલિક આ કમરામાં આવ્યો હતો. ત્યારે રિયાએ કહ્યું કે ના, અહીંયા તો કોઈ નથી આવ્યું. આ રૂમમાં તો હું અને મારો પતિ બંને જણા છીએ. ત્યાર પછી તે માણસો ત્યાંથી ચાલ્યા ગયા અને હોટલના માલિકનો જીવ બચી ગયો. ત્યાર પછી હોટલના માલિકે મને કહ્યું કે રિયા બેટા, મારા આ કૃત્ય માટે
મને માફ કરી દેજે, કારણ કે મારી પાસે મારો જીવ બચાવવા બીજો કોઈ રસ્તો ન હતો. આજે તે મારી વાત સાંભળીને મને બચાવી લીધો. તારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું, અને આજથી તને હું આ હોટલની મેનેજર બનાવું છું. ત્યારે મેં હોટલના માલિકને કહ્યું કે તમે મને આજે અહીંયા રોકાવા માટે શા માટે કહ્યું હતું? ત્યારે હોટલના માલિકે કહ્યું કે બેટા, વિદેશથી મારા કેટલાક મિત્રો આજે અહીંયા આપણી હોટલમાં રહેવા માટે આવવાના હતા, તો તેમના માટે તું ચા નાસ્તો તૈયાર કરે, એટલા માટે મેં તને અહીંયા રહેવા માટે કહ્યું હતું. પરંતુ મારા જ મિત્રોમાં મારો કોઈ દુશ્મન છે, જેને પૈસા આપીને મને મારી નાખવા માટે 3 માણસોને મોકલ્યા હોય એવું મને લાગે છે. કારણ કે મારા મિત્રોને જ ખબર હતી કે હું હોટલમાં આજે એકલો છું. જો બેટા આજે તું ન હોત તો મારું મોત નિશ્ચિત હતું. એમ કહીને પછી માલિક પોતાની ગાડી લઈને મને ઘરે મૂકવા આવ્યા.